દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત મોનિકાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 1, કલમ 1-9. અભિવાદન અને આભાર દર્શન. ઈશ્વરના કોરિન્થવાસી ધર્મસંઘ પ્રત્યે લિખિતંગ ઈશ્વરની ઈચ્છાથી અને તેની હાકલથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થયેલો પાઉલ અને ધર્મબંધુ સોસ્થનેસ, પોતાના અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેનાર સર્વ સ્થળના સર્વ લોકોની સંગે ઈસુ ખ્રિસ્ત સાથેના સાયુજ્યને પ્રતાપે તમે ઈશ્વરને સમર્પિત થયેલા છો અને તેની હાકલથી પુણ્યજન બન્યા છો. આપણા પરમપિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. ઈસુ ખ્રિસ્ત દ્વારા મારા ઈશ્વરે તમને જે કૃપા બક્ષી છે તે માટે હું સદા એનો આભાર માનું છું. ઈસુ ખ્રિસ્ત દ્વારા જ તમને સર્વ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, જ્ઞાનની સમૃદ્ધિ અને વાણીની સમૃદ્ધિ. તમારામાં ઈસુ ખ્રિસ્તનો સંદેશ એવો તો દ્રઢ થયો છે કે તમને કોઈ આધ્યાત્મિક બક્ષિસની ખોટ નથી. આમ તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જોઈ રહ્યા છો અને ઈશ્વર તમને આખર સુધી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી દ્રઢ અને નિર્દોષ રાખશે. ઈશ્વરે જ તમને પોતાના પુત્ર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં સહભાગી થવા બોલાવ્યા છે અને ઈશ્વર સત્ય પ્રતિજ્ઞ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 24, કલમ 42-51. એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડી આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે. જાગતા રહેજો. કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાહ્યો નોકર ક્યારે ગણાય? શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ. એના જેવો સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે. પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે, તો એણે કલ્પ્યું ન હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાળી નાખશે અને તેના દંભીને ઘટતા હાલ કરશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.